કદાચ એક પ્રસંગ હું આપની પાસે રજૂ કરું કે 2018ની સાલમાં ઇંગ્લેન્ડનું એક પ્રસિદ્ધ છાપું છે ધ ગાર્ડિયન કરીને. એમાં એક વ્યક્તિનો લેખ છે, હેરિયટ શરવુડ એ વ્યક્તિનું નામ છે. તો એમાં એવી વાત કરેલી છે લેખની અંદર કે હાઉ મેની બિલીવર્સ આર ધેર અરાઉન્ડ ધ વર્લ્ડ, દુનિયાની અંદર ભગવાનને માનનારા કેટલા માણસો છે. એટલે મુખ્ય શીર્ષક વાય ફેઇથ ઇઝ બિકમિંગ મોર પોપ્યુલર. શ્રદ્ધા છે એ વધારે કેમ લોક પ્રચલિત બનેલી છે, એનું કારણ શું છે અને કેટલા માણસો ભગવાનને માને છે. તો 84% દુનિયાની વસ્તી ભગવાનને માનનારી વસ્તી છે. 84%. એને બધું આખું આ તો ગાર્ડિયન પ્રસિદ્ધ છાપું છે, એમાં વર્ણન કરેલું છે. અને જે 16% છે તે જે 16%, આજે મેં તમને 84%ની વાત કરી, કોઈ ધાર્મિક જૂથ સાથે સંકળાયેલા છે. અને જે 16% છે કોઈ ધાર્મિક જૂથ સાથે સંકળાયેલા નથી, પણ એમાંથી ઘણા ભગવાનને માને છે, કેટલાક દેવતાઓ દેવીઓને માને છે, કેટલાક એક વ્યાપક શક્તિને માને છે, અને કેટલાક એમાંથી પોતાની રીતે આધ્યાત્મિકતા, પોતાની દ્રષ્ટિએ જે આધ્યાત્મિકતા છે એને માને છે. એટલે આ બધા જ પ્રાર્થના કરે છે ભગવાનને. અને આ તો વિશ્વવ્યાપક છે. દુનિયાની અંદર આજે અબજોની સંખ્યાની અંદર લોક ભગવાનને પ્રાર્થના કરે છે. અત્યારે આ કોરોના વાયરસ આખા વિશ્વની અંદર એમણે એકદમ જ જેને કહીએ ને કે ત્રાસ મચાવેલો છે. ઘણા બધા દેશો લોકડાઉન ઉપર, ઇટલી છે, પોલેન્ડ છે, ડેનમાર્ક છે, બેલ્જિયમ છે, આજે અમેરિકાના 50 દેશની અંદર આ કોરોના વાયરસ છે એના કેસીસ છે એ લાગુ પડેલા છે. આવું વાયરસ આ પહેલાં ક્યારેય પણ આવ્યું નહોતું. એ સ્વાભાવિક પણ એની કોઈ દવા ના હોય. એટલે અત્યારે બધા જ મોટા મોટા દેશોની અંદર એનું સંશોધન ચાલુ છે. અને ત્યાં સુધી એમણે જે પુરુષાર્થ કરવાનો કીધો છે, તો પ્રાર્થના ફક્ત એ કામ નથી કરતી, સાથે સાથે જે પુરુષાર્થની પણ વાત કરેલી છે. તો એને લીધે ભણવાની અંદર, નોકરીની અંદર, ધંધાની અંદર આજે દેશ પરદેશની અંદર ઘણા બધા લાખોની સંખ્યામાં સત્સંગી હોય કે સત્સંગી ન હોય બધા બેચેન છે. તો એના માટે પણ આપણે રોજ પ્રાર્થના કરવી. બીજા માટે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન છે એ પ્રાર્થના એ પોતે વહેલી સાંભળતા હોય છે. એટલે આપણે પણ રોજ પ્રાર્થના કરતા રહીએ, અને બહુ તાતને બહુ બળ એ ભગવાન બધી પ્રાર્થના સાંભળે. તો આપણે ભગવાન એવી પ્રાર્થના કરીએ કે આપણે પ્રાર્થનાની સાચી રીત શીખાય, સાચી પ્રાર્થના કોને કહેવાય પણ આપણને સમજ પડે, એનું ફળ પણ આપણને પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જેનો કોઈ આધાર નથી તેનો આધાર સ્વયં ભગવાન છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ એમના એક પ્રાર્થના પદની અંદર કહ્યું છે કે તુમ પ્રભુ અશરણ શરણ કહાવે, જાકો કોઈ નહીં આ જગ में, તાકો તુમ પ્રભુ નાથ કહાવે, તુમ પ્રભુ અશરણ શરણ કહાવે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એટલે ભગવાનની અંદર અતૂટ શ્રદ્ધાનો મહાસાગર. જ્યારે જ્યારે તેઓના જીવનની અંદર સંઘર્ષ કે મુશ્કેલીઓ આવી છે, ત્યારે એકમાત્ર ભગવાનનો અને ભગવાનની અંદર પ્રાર્થનાનો જ એમણે સહારો લીધો છે. ભગવાનને તો આપણે હંમેશા પ્રાર્થના કરવાની હોય છે, આપણા દરેક પ્રસંગે, દરેક કાર્યમાં, આપણા જીવનની અંદર, કારણ કે એ આપણું જીવન છે. એમ વિપરીત પ્રસંગ હોય એમાં પણ સ્વામીનું પહેલું કોઈ પણ એમનું આયોજન હોય તો એ ધૂનનું જ હોય છે. જ્યારે ભૂકંપ થયો અને સ્વામી તે વખતે બોચાસન હતા, અને અહીંથી પણ અમે ફોન કરતા હતા, ત્યારે અમને જાણ થઈ કે સ્વામી સીધી ધૂનમાં બેસી ગયા હતા અને સ્વામીએ ધૂન જ કરી છે. એમ ગાંધીનગર અક્ષરધામ એટેક, અને તે વખતે જેવી બાપાને વાત કરી અને સ્વામીએ તરત જ સેવો ફોન મૂક્યો અને સ્વામી કે આપણે ધૂન કરીએ. સ્વામી તરત આંખ બંધ કરીને ધૂનમાં સ્વામી સરી ગયા. જ્યારે દિલ્હી અક્ષરધામની અંદર સ્વામી મૂર્તિ પાસે પુષ્પ પધરાવતા હતા, અને જ્યારે અક્ષરધામ હલ્યું
અને સીધા અમે નીચે ઉતરી. હજુ તો સ્વામીને બધો રિપોર્ટ આપે તો દિલ્હી અક્ષરધામના દાદરાની નીચે બેસીને પણ સ્વામીએ સીધી ધૂન શરૂ કરી દીધી. એટલે આવું તો દરેક પ્રસંગમાં બધા જોવે છે કે નાનું મોટું કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ચેલેન્જ હોય તો સ્વામી સીધા જ ધૂનમાં સરી જતા હોય છે. અને જે કંઈ બાયપાસની વાત થઈ એને અંગે આપ સર્વની જે પ્રાર્થના અને એ પ્રાર્થનાને લઈને જ ભગવાનની દૃષ્ટિથી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજની દયાથી આજે એટલો સ્વાસ્થ્ય થઈને આપની સમક્ષ આવ્યો છું. એ પ્રાર્થનાનો પણ પ્રતાપ ખૂબ છે. યોગી મહારાજ જ્યારે જ્યારે કંઈ મુશ્કેલીઓ આવે ત્યારે ધૂનને પ્રાર્થના જ કરાવતા અને પ્રાર્થનાથી ઘણા માણસોને એ રીતે સારું થયું છે. એટલે એનો અનુભવ પણ મને થયો કે પ્રાર્થનામાં બળ છે જ. 2005ની સાલમાં સ્મૃતિ પર્વનું ઉત્સવ કરવા માટે સ્વામી બાપા સારંગપુર પધારેલા, પણ એ વખતે આખા ગુજરાતમાં સારો એવો વરસાદ ચાલતો હતો અને એ વરસાદને લીધે આપણા આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ વરસાદ હતો. એટલે બધા રસ્તાઓ પણ બંધ હતા, એટલે બધી બાજુ પાણી હતું. એટલે હરિભક્તો કેટલા આવે, એની રસોઈ કરવાની, કેટલું દૂધપાક કરવું એ કંઈ ખબર પડતી નથી. એ વખતે બાપા પાસે ગયા સ્વામી કે આ બાજુ વરસાદ ને બધું છે, શાંતિ થાય ને માટે એક જ ઉપાય છે, ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીશું ને તો બધા ભગવાન આપણા સંકલ્પો પૂરા કરશે. એમ કરીને સ્વામી બાપાએ ત્યાં આગળ ધૂન બોલવાની શરૂઆત કરી અને સ્વામી બાપા સ્વામિનારાયણ 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 ધૂન કરતા જાય, આંખો બંધ અને તાલી પાડીને સ્વામી ધૂન બોલતા જાય. અમે બધા સંતો ત્યાં સામે બેઠેલા, અમે બધા ધૂનમાં જોડાઈ ગયા. આપણને એમ કે આપણે જેમ કરીએ છીએ એમ 1-2 મિનિટમાં આપણે તો કંઈ પ્રસંગ આવે ધૂન કરીને પૂરું કરીએ, પણ બાપાએ તો ચાલુ જ રાખ્યું. 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ થઈ. અમે લોકો કંટાળી ગયા. જે પ્રાર્થના કરવા ગયેલા, બાપાને વિનંતી કરવા, એ બધા ધીમે ધીમે બહાર નીકળી ગયા. પણ બાપા અને અમુક જ સંતો ત્યાં સામે બેઠા રહ્યા અને બાપાએ ધૂન ચાલુ રાખી 22 મિનિટ સુધી બાપાએ સતત ધૂન કરી. એ વખતે 22 મિનિટ પછી બાપાએ આંખો ખોલી, પણ બાપાને અતૂટ વિશ્વાસ પ્રાર્થના ઉપર હતો અને બાપાએ આપણને એક પ્રતીતિ કરાવી કે ગમે એવી તકલીફ કે મૂંઝવણ થાય પણ પ્રાર્થના વગર બીજો કોઈ જ ઉપાય નથી. અને પછી પાછો રાત્રે બાપાને ફોન કર્યો. મેં કીધું સ્વામી હવે કાલે સવારે છે, આપ દયા કરજો, કૃપા કરજો. એ વખતે જે સ્વામી બોલ્યા છે ને બાપા કે જો હું છે ને સવારે પૂજામાં મેં માળા કરી છે, આના માટે ઠાકોરજીના દર્શન માટે ગયો, ત્યાં પ્રાર્થના કરી છે, પૂજામાં મેં માળા કરી છે. સ્વામી કે બપોરે આરામમાં ગયો ત્યારે પણ હું આ જ પ્રાર્થના કરતો હતો, ઉઠીને તરત આ પ્રાર્થના કરી છે અને અત્યારે પણ મારી પ્રાર્થના ચાલુ જ છે. બાપાએ 6 કે 7 વસ્તુ ગણાવી, 6 કે 7 વખત. સ્વામી કે સતત પ્રાર્થના ચાલુ છે, ભગવાન ભળશે, સારું કામ થશે ને કાલે સવારે જ બધાને કહેજો, ઉત્સાહ રાખે, વિશ્વાસ રાખે અને કાલે સવારે આપણે મંડી પર. તો મને પોતાની અંગત રીતે હું મહારાજની હંમેશા પ્રાર્થના કરતો. પૂજાની અંદર પણ દરરોજ એક માળા, ત્યારથી આપણે શરૂઆત થઈ ત્યારથી ટ્રીટ થયું ત્યાં સુધી એક માળા હંમેશને માટે મહારાજને હું ફેરવતો હતો. કામ જલ્દી થાય, સારું થાય અને સર્વોપરી થાય. પછી મંદિરમાં પણ દર્શન કરવા જ્યારે જઈએ ત્યારે ઠાકોરજી પાસે પણ એ જ પ્રાર્થના કે એવું એક સારું કાર્ય થાય ને લોકોને મને પ્રેરણા મળે માટે. પછી કોઈ બીજા મંદિરોમાં જઈએ, વડતાલ જઈએ તો હરિકૃષ્ણ મહારાજ પાસે, ગઢડા જઈએ તો ત્યાં ઉચ્ચ મહારાજની પાસે બધી પ્રાર્થના કરીએ. તીર્થોમાં જઈએ તો પણ તીર્થોમાં પણ પ્રાર્થના થઈએ. પછી પૂજા, મહાપૂજા થતી હોય એમાં દૂર વખતે પણ આપણે સંકલ્પ કરાય કે અક્ષરધામનો પ્રોજેક્ટ પૂરો થઈ જાય. એમ દરેક વખતે મહારાજની પ્રાર્થના હંમેશા માટે ચાલુ રહેતી હતી અને પૂરું થયું ત્યાં સુધી પણ એ પ્રાર્થના થઈને. એટલે મૂળ તો પ્રાર્થના એ અગત્યની વસ્તુ આપણે માની છે અને જોગી મહારાજ એને મહત્ત્વ આપેલું છે. જ્યારે મહારાજ પ્રાર્થના ધૂન બધું સ્વામી કરતા હતા એટલે આપણે મને એમ થાય કે મહારાજની પ્રાર્થનાથી કામ થાય છે ને. ઉપાય મોટા મોટો આપણો એ સ્વામિનારાયણ 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 મહારાજ, સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, સ્વામિનારાયણ 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 હે મહારાજ દયાળુ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આજ કામ થાય જલ્દી. સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય.